સપ્ટેમ્બર 2025 નેપાલ એક બ્રેકિંગ પોઈન્ટ ઉપર હતું. Nepal's youth. It's Nepal today. કારણ કે વર્ષોથી એકના એક ચહેરા એમના પીએમની ગાદી ઉપર મ્યુઝિકલ ચેર રમતા હોય ને બસ એવી રીતે બદલાતા રહેતા હતા. ઘણા બધા પ્રાઇમ મિનિસ્ટર એવા હતા જેમણે 3 થી 5 ટર્મ સુધી સર્વ કરેલું હતું. એટલે શેર બહાદુર દેવબા, ગિરજા પ્રસાદ કોઈરાલા, સૂર્ય બહાદુર થાપા, કેપી શર્મા ઓલી અને પુષ્પકુમાર દહાલ, જેમને પ્રચંડા તરીકે બી આપણે ઓળખીએ છીએ, જે 2023માં ઇન્ડિયા પણ આવ્યા હતા એમના ફોરેન વિઝિટમાં. પણ તમને ખબર છે કે 2008માં જ્યારથી નેપાલમાં મોનાર્કીનું એબોલ્યુશન થયું છે ત્યારથી અત્યાર સુધી નેપાલના 14 પ્રાઇમ મિનિસ્ટરના ચહેરાઓ બદલાઈ ગયા છે. આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે નેપાલનું યુથ ગલ્ફ કન્ટ્રીઝ અને યુરોપ ભાગી રહ્યા હતા, બસ ખાલી સર્વાઈવ કરવા માટે, પોતાના દેશ પાછા પૈસા મોકલવા માટે ત્યાં કામ કરીને. અને એમાં બી 2025ના સપ્ટેમ્બરમાં જ્યારે ત્યાં આગળ પ્રોટેસ્ટ ચાલી રહ્યા હતા જેન્સીના, ત્યારે ગવર્મેન્ટે 26 થી વધારે સોશિયલ મીડિયા વેબસાઇટ બંધ કરી દીધી. Nepal has blocked access to several major social media platforms. અને આ બધું ત્યારે થયું જ્યારે નેપોટિઝમ 2.0 ડિસ્પ્લે ઉપર હતું. નોર્મલ નેપાલીઓ સ્ટ્રગલ કરી રહ્યા હતા જ્યારે ઇલીટ પોલિટિશિયનના બાળકો ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની લંડન અને ન્યુયોર્કની લેવિશ લાઇફસ્ટાઇલના ફોટા મૂકી રહ્યા હતા. Luxury cars, designer bags, and foreign vacations. These are the Nepo kids. આ હતો નેપાલના જેન્ઝી રિવોલ્યુશનનો ટિપિંગ પોઈન્ટ. એના પછી જૂની બધી નિયમો નીતિઓ બદલાઈ ગઈ. જૂની રિજીમના રાખમાંથી એક એવો માણસ ઉભા રહ્યો જે પોલિટિશિયનો જેવો દેખાતો નતો. બ્લેક ચશ્મા પહેરેલા હતા, રેપ વર્સિસમાં વાત કરતો હતો અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ છે એની પાસે. એક રેપર થી કાઠમાંડુનો મેયર અને આજે નેપાલનો પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે. અને સાચું કહું, બાલેન શાહ નેપાલનો પહેલો એવો ઇન્ડિપેન્ડન્ટ સોલ છે જે એ દેશને લીડ કરવાનો છે. અને સાચું કહું, મને તો એવું જ લાગે છે કે નેપાલમાં રેવોલ્યુશન આવવાનું નથી, હવે એ ઓલરેડી આવી ગયું છે. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને જો તમને અનિલ કપૂર વાળું નાયક મૂવી ગમ્યું હશે ને તો આ વિડીયો ગમશે અને નેપાલમાં જે થઈ રહ્યું છે એ પણ તમને ગમવાનું જ છે. જેમ નાયક મૂવીમાં અનિલ કપૂર એક દિવસના સીએમ બન્યા હતા અને એમને ખબર હતી કે મારે શું કરવાનું છે, બસ એ જ રીતે નેપાલના નવા પીએમ બાલેન શાહ એ ખાલી પીએમ ઓફિસ એમને મેન્ટર નથી કર્યું, એમની જોડે એક 100 પોઈન્ટ એક્શન પ્લાન છે, એક ચેકલિસ્ટ છે નવા નેપાલ માટે. આ ચેકલિસ્ટમાં મને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ગમ્યા છે ને એ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવા માંગુ છું. પહેલો છે 100 to 1000 રૂલ. એટલે એ એક કમિશન તૈયાર કરવા માંગી રહ્યા છે લેન્ડલેસ ક્વાર્ટર્સ માટે, એવા લોકો જેમની જોડે જમીન નથી, ઘર નથી અને એમના માટે એક પરમનન્ટ હાઉસિંગ સોલ્યુશન તૈયાર કરવા માંગી રહ્યા છે. 100 દિવસમાં એનો ફેસલો થઈ જાય, 1000 દિવસમાં એમનું ઘર રેડી થઈ જાય એવા પ્લાન સાથે. એવી રીતે બીજો એક હેલ્થકેરમાં 10% મેન્ડેટ એ તૈયાર કરી રહ્યા છે કે દરેક હોસ્પિટલ હોય, ભલે પ્રાઇવેટ કે પબ્લિક, એમના 10% જેટલા બી બેડ્સ હોય એ 10% ફ્રી ઓફ કોસ્ટ ગરીબોને આપવા પડશે અને કોઈ પણ આમાં ચીટિંગ ના કરે એના માટે એક ફ્રી હેલ્થ પોર્ટલ તૈયાર કરવામાં આવશે 30 દિવસની અંદર જે આખા દેશના દરેક બેડને ટ્રેક કરી શકશે. પછી બીજો એક પોઈન્ટ છે જેમાં એવું કહેવા માંગે છે કે ગવર્મેન્ટની એક કુરિયર સર્વિસ ચાલુ કરવા માંગે છે જેમાં લોકોને 5-5 કલાક માટે સરકારી લાઈનોમાં નહીં ઉભા રહેવું પડે. એમને જે બી ડોક્યુમેન્ટ સરકાર પાસેથી જોઈએ છે એ એમના ઘરે ડિલિવર થઈ જશે. જૂના જે નેતાઓ હતા, જે નેતા ઉપર કરપ્શનના ચાર્જીસ છે, એમના માટે એક અસેટ ઇન્ક્વાયરી કમિટી તૈયાર કરવામાં આવશે. કારણ કે છેલ્લા 30 વર્ષથી નેપાલમાં એવું જ કહેવામાં આવતું હતું કે નેપાલમાં પોલિટિશિયન બની જાવ તો તમારી જોડે પુષ્કળ વેલ્થ થઈ જશે. આ જે કહેવામાં આવતું હતું એને બાલેન શાહ ચેન્જ કરવા માંગે છે અને એક પાવરફુલ અસેટ ઇન્વેસ્ટિગેશન કમિટી તૈયાર કરવા માંગે છે 100 દિવસ 100 પોઈન્ટ એજન્ડાના હેઠળ. એમાં છે ને 2 ફેઝમાં કામ થશે. સૌથી પહેલા દરેક ગવર્મેન્ટ ઓફિશિયલ, દરેક પોલિટિશિયન જેમણે 2006 થી 2026 સુધી એમને સીટ મળી હોય એ બધાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને એના પછી ફેઝ નંબર 2માં 1990 રિવોલ્યુશન સુધીના લોકોનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. આ ઇન્વેસ્ટિગેશન માટે નેપાળની રાષ્ટ્ર બેંક છે એક ડિજિટલ અસેટ રજિસ્ટ્રી તૈયાર કરી રહી છે જેમાં દરેક પોલિટિશિયનના બેંક એકાઉન્ટ અને શેર પોર્ટફોલિયોને ચેક કરવામાં આવશે અને એમની ઇન્કમ સાથે જો અગર મેચ નહીં થાય ને તો AI ડ્રીવન રિસ્ક ઇન્ડિકેટર એમને ઓટોમેટિકલી ફ્લેગ કરશે અને એમના ઉપર કેસ કરવામાં આવશે. બાલેન શાહની શપથવિધિ પછી કેપી ઓલી, જેમના વખતે આ જેન્ઝી પ્રોટેસ્ટ થયા હતા ને, એમને તો તરત જ અરેસ્ટ કરી દેવામાં આવ્યા એમના હોમ મિનિસ્ટર જે હતા એમની સાથે. પણ મારો ફેવરેટ પોઈન્ટ છે ને એ એજ્યુકેશન રિફોર્મનો છે. બાલેન શાહે એવો પોઈન્ટ આગળ મૂક્યો છે કે સૌથી પહેલા તો 5મા ધોરણ સુધી કોઈ પણ એક્ઝામ્સ હોવી જ ના જોઈએ. 5મા ધોરણ સુધી લોકોને જે રટવાની આદત પડી ગઈ છે સ્ટુડન્ટ્સને, એ આદત નીકળીને સાયકો એનાલિટિક્સ
પોલિટિકલ ટેસ્ટ લેવામાં આવશે અને 5મા સુધી કોઈ પણ એક્ઝામ નહીં હોય, એટલે પ્રેશર નહીં હોય અને બાળકો વિચારતા શીખશે. તમે એજ્યુકેશન ચેન્જ કરો કોઈ પણ દેશનું, તમે એજ્યુકેશનની પદ્ધતિ ચેન્જ કરો તો ઓટોમેટિકલી ત્યાંની પ્રજા ચેન્જ થઈ જ જાય છે. અને એના કરતાં બી એક હજુ મોટો પોઈન્ટ એજ્યુકેશનમાં એ છે કે સ્ટુડન્ટ પોલિટિક્સ ઉપર હવે બેન કરી દેવા માંગે છે. નેપાળની યુનિવર્સિટીઓ બધી વર્ષોથી પાર્ટી એફિલિએટેડ ગુંડાઓનો એક બ્રીડિંગ ગ્રાઉન્ડ હતો, પણ બાલેન શાહે બધા પોલિટિકલ યુનિયન્સને બેન કરી દીધા છે અને એમની જગ્યાએ નોન પાર્ટીસન સ્ટુડન્ટ કાઉન્સિલ, એટલે કોઈ બી પાર્ટીને રિપ્રેઝન્ટ ના કરતી હોય એવી સ્ટુડન્ટ કાઉન્સિલ તૈયાર કરવાની વાત કરી છે. અને સિવિલ સર્વન્ટ હોય કે પછી ટીચર્સ હોય, એ લોકોએ કોઈ પણ પોલિટિકલ પાર્ટીની મેમ્બરશિપ લેવાની મંજૂરી નથી. હવે જ્યારે કોઈ પણ લીડર એકસાથે આટલા બધા ચેન્જીસ કરે ને તો આપણને પ્રશ્ન એ જ થાય કે શું એ સર્વાઈવ કરી શકશે એમનો ટેન્યોર? કારણ કે હિસ્ટ્રીમાં તો એવા ઘણા બધા ઉદાહરણ છે. બુર્કીના ફાસોના થોમસ સંકરા પાવરમાં એના 4 વર્ષમાં એમનું અસેસિનેશન કરી દેવામાં આવ્યું હતું. એ જ રીતે ચીલીમાં સેલ્વાડોર એલેન્ડે હતા જેમને પાવર મળ્યો, એના 3 વર્ષની અંદર એમને પણ મારી દેવામાં આવ્યા હતા. આ જે પુશબેક છે ને, આ એવા લોકોથી આવે છે જે લોકોને સ્ટેટસ ક્વો, અત્યારે જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ જાતનો ચેન્જ જોઈતો નથી. એ જ રીતે બાલેન શાહની જોડે ઘણા બધા ચેલેન્જીસ છે. સૌથી પહેલું ચેલેન્જ ડીપ સ્ટેટ પાસેથી છે, જે હજારો બ્યુરોક્રેટ્સ, જે અત્યારની પરિસ્થિતિ છે સ્ટેટસ ક્વો, એમાં એમને જે ફાયદો મળતો હતો કરપ્ટ સિસ્ટમથી, એ બંધ થઈ જશે તો એ દુશ્મનાહટ થશે. એના સિવાય એમની પોતાની પાર્ટી છે RSP, એનો રિકોલ ક્લોઝ છે ને, એમાં રાઇટ ટુ રિકોલ છે દરેક મેમ્બરનો. એટલે પાર્ટીમાં ઇન્ટરનલ લોકોને જો અગર એવું લાગે છે કે આ પાર્ટીનો ફાયદો નથી કરાવી શકતા તો એ પાર્ટી પાસેથી બી એ રિકોલ કરી દેવામાં આવી શકે છે અને PM પદેથી રાજીનામું આપવું પડી શકે છે, જેના ચાન્સીસ મને ઓછા લાગે છે કારણ કે અત્યારે લોકોનું મેન્ડેટ બાલેન શાહ તરફ છે. પણ જે લોકોનું મેન્ડેટ છે ને, એ હજુ એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કારણ કે જ્યારે આવો રિવોલ્યુશનરી લીડર હોય અને લોકોએ આટલા મોટા પ્રોટેસ્ટ પછી એમને PM પદે જે નિમણૂક કર્યા હોય ને, એવા સંજોગોમાં એમના ઉપર બહુ જ પ્રેશર હોય કે દર સોમવારે કંઈક રિઝલ્ટ આપવું પડશે એમને. અને જ્યારે એ આપતું બંધ થઈ જાય, થોડો સમય શાંત પડશે ને, તો લોકોને એવું થશે કે આ કંઈ જ નથી કરી રહ્યા. પણ આ બધી તો નેપાળની વાત થઈ ગઈ. આપણે નેપાળની બહાર નીકળીએ અને નેપાળનો ભારત અને ચાઇનાનો એંગલ છે ને એ સમજીએ. તો નેપાળના PM બન્યા પછી બાલેન શાહનું પહેલું ફોરેન વિઝિટ ઇન્ડિયામાં થવાની છે. પણ આ જૂના PMની જેમ સબમિસિવ વિઝિટ નહીં હોય, કારણ કે બાલેન શાહ બેંગ્લોરમાં ભણેલા છે, એટલે ભારતને એમના જૂના કોઈ પણ PM કરતાં વધારે સમજે છે. બાલેન શાહની ઓથ સેરેમની પછી તરત જ ઇન્ડિયાથી એમને એક ઇન્વિટેશન ગયું હતું, જે નેપાળના PM ઓફિસે એક્સેપ્ટ કરેલું છે. પણ બાલેન શાહ કે પછી આજનું નેપાળ એ પ્રો ઇન્ડિયા છે કે પછી એન્ટી ઇન્ડિયા છે? સાચું કહું, મને લાગે છે ત્યાં સુધી એ પ્રો નેપાળ છે, કારણ કે ત્યાં આગળ એક પોલિસી છે, બોથ હેન્ડ્સ ફૂલ ઓફ સ્વીટ્સ, બંને હાથમાં મીઠાઈઓથી ભરેલા. એ બંને દેશો પાસેથી, એટલે ચાઇના અને ઇન્ડિયા પાસેથી ઇક્વલ ડિસ્ટન્સ અને ઇક્વલ બેનિફિટ બંને ઉપર ફોકસ કરશે. સૌથી પહેલા ઇન્ડિયા પર ફોકસ કરશે કે ઇન્ડિયાની જોડે કનેક્ટિવિટી અને રિલિજિયસ ટુરિઝમ આવી શકે નેપાળમાં, જે ત્યાં નેપાળમાં રામાયણ સર્કિટ છે ત્યાં આગળ. અને ચાઇનાની સાથે એમને હિમાલયન કોરિડોર જોઈએ છે ટ્રેડ પુશ કરવા માટે. પણ ચાઇનાનો જે ડેટ ટ્રેપ છે ને, જે દેવું કરીને દેશને પોતાના ઉપર નિર્ભર બનાવી દે છે, એનાથી બચીને નેપાળની પોલિસી જોતા મને તો એવું જ લાગે છે કે બાલેન શાહ ઇન્ડિયા અને ચાઇનાને એકબીજા સાથે નથી લડાઈ રહ્યા. એ બંને દેશોની વચ્ચે હોડ મચાવવા માંગે છે કે નેપાળ માટે સૌથી વધારે ફાયદાકારક કયું છે. આ જે બોથ હેન્ડ્સ ફૂલ ઓફ સ્વીટ સ્ટ્રેટેજી છે ને, એ ફાયદો એ છે કે ભારત અને ચાઇના બંનેની સાથે સારા સંબંધ રાખીને નેપાળ માટે સારી વસ્તુઓ કરવા માંગે છે. એના સિવાય મેં તો એક્ટિવ બ્રિજ સ્ટ્રેટેજી વિશે પણ વાંચ્યું, જેનો એમ છે કે નેપાળની જે જીઓ પોલિટિકલ વલ્નરેબિલિટી છે ને, કે ઇન્ડિયા અને ચાઇનાની વચ્ચે ફસાયેલું છે, લેન્ડલોક્ડ કન્ટ્રી છે, એને એ પોતાના ફાયદા તરીકે યુઝ કરવા માંગે છે, આપદાને અવસરમાં બદલવા માંગે છે. અને એ એક ઇકોનોમિક કોરિડોર, લોજિસ્ટિક્સ હબ અને ટ્રાઇલેટરલ ટ્રેડ માટે એક મોટો દેશ બનવા માંગે છે. ટ્રાઇલેટરલ એટલે ઇન્ડિયા ચાઇનાની સાથે ટ્રેડ માટે. બાલેન શાહ એક 35 વર્ષના મિલેનિયલ લીડર છે, જે જેન્ઝી ડ્રીમરના એક દેશને લીડ કરી રહ્યા છે. જૂની પદ્ધતિ પોલિટિક્સ કરવાની એમણે ચેન્જ કરી દીધી છે. રેપર પેલેસમાં પહોંચી ગયો છે અને મ્યુઝિકની બીટ શરૂ જ થઈ રહી છે. જૂની આઈડિયોલોજી ચેન્જ થવામાં આવી રહી છે અને નેપાળમાં જે થઈ રહ્યું છે એ દુનિયાભરની નજર છે, કારણ કે આ કદાચ દુનિયાભરના પોલિટિક્સને બદલી શકે છે. આ વિડીયોમાં નેપાળ વિશેની મેં તમને જે માહિતી આપી છે, માહિતી તમને કેવી લાગી છે? મારી રિક્વેસ્ટ છે તમે મને કમેન્ટમાં કહેજો, કારણ કે આવી માહિતી તમારા સુધી પહોંચાડવી મને ખૂબ ગમે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક દબાઈ દેજો, અને અગર અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. ના કરો તો પાપ લાગે, પાપ. આપણે ફરી મળીશું.